નમો લોહે સૌહરિહંતાણમ નમો લોહે સૌહૃદાનમ નમો લોહે સૌઆયર્યાનમ નમો લોહે સૌજ્યાયાનમ નમો લોહે સૌત્રિકાવતી શ્રાવણમ ઓમકારમેન્દુ સંયુક્ત નિત્યમ જયંતી યોગિના કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ ગૌતમોર્મિ મંગલમ કુંકુંડાર્ય વિજેન્દ્રમોષ મંગલમ નમઃ સમયસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત સ્વભાવાય ભવાય સર્વા વિભાવ. સ્વામી કાર્તિકેય અનુપ્રેક્ષા સુખચંદ્રાચાર્ય ભગવાનની ટીકા અને પંડિત જયચંદજી છાબડાના ભાવાર્થ ટીકા સહિત આપણે સ્વામી કાર્તિકેય અનુપ્રેક્ષાનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. સુમચંદાઈએ એનું ગુજરાતી ભાષાંતર કરેલ અને પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામી આપણને એમાંથી ઘણું અધ્યાત્મ સમજાવી રહ્યા છે. એમાંથી પરમાર્થભૂત વાતનો આપણે ખૂબ સારી રીતે અભ્યાસ કરી રહ્યા છીએ. સ્વામી કાર્તિકેય અનુપ્રેક્ષાના સ્વાધ્યાયમાં આપણે ગાથા 311 અને 312 એનો ખૂબ સારી રીતે સ્વાધ્યાય કર્યો. હવે આજે આગળ સ્વાધ્યાય લઈએ છીએ. અહીંયા 313 ગાથાના ઉપોદ્ઘાતમાં કહે છે કે હવે સમ્યક દ્રષ્ટિ થતા અનંતાનુબંધી કષાયનો અભાવ થઈ તેના કેવા પરિણામ થાય છે તે કહે છે. સમ્યક દ્રષ્ટિ થયો તો એને મિથ્યાત્વ તો ગયું, પણ સાથે સાથે અનંતાનુબંધી કષાય પણ જાય છે. તો એ પછી એના કેવા પરિણામ થાય છે એ અહીંયા સ્વામી કાર્તિકેય અનુપ્રેક્ષામાં ધર્મ ભાવનાની અંદર કહે છે. આ ધર્મ ભાવનાની 188 ગાથા છે અને એમાં જૈન દર્શનનું ટૂંકમાં આખું સ્વરૂપ સમજાવી દીધું છે. તો સમ્યક દ્રષ્ટિના પરિણામની વાત ત્યારે ગાથા 313 કરે છે. 313મી ગાથા સંસ્કૃતમાં આ રીતે છે. યહ ન ચ કુર્વતે ગર્વમ પુત્ર કલત્રયાદિ સર્વા અર્થેષુ ઉપશમ ભાવાન ભાવયતિ આત્માનમ મન્યતે તૃણ માત્ર. એના અર્થમાં કહે છે કે જે સમ્યક દ્રષ્ટિ છે તે પુત્ર કલત્ર આદિ સર્વ પરદ્રવ્યો તથા પરદ્રવ્યોના ભાવોમાં ગર્વ કરતો નથી. પરદ્રવ્યમાં પણ ગર્વ કરતો નથી, પોતાપણું નથી, એને પરદ્રવ્યમાં એકત્વ મમત્વ નથી, અને પરદ્રવ્યોના ભાવોમાં ગર્વ કરતો નથી. જો પરદ્રવ્યોથી પોતાને મોટો માને તો તેને સમ્યક તો શાનું? પરદ્રવ્યોથી પોતાની મોટાઈ છે, પરદ્રવ્યોથી પોતાનું કાંઈ છે? પરદ્રવ્યો પરદ્રવ્યમાં રહ્યા, પરદ્રવ્યો જે દ્રવ્યના ગુણ, એનો ભાવ, એ બધું એને વિશે. તો એને કારણે મને કઈ પ્રાપ્ત થતું નથી, એને કારણે મારી કઈ મહત્તા નથી. મારા પરિણામ જે છે એ એને કારણે નથી, તો પછી એમાં મોટાઈ શાની? જો પરદ્રવ્યોથી પોતાને મોટો માને તો તેને સમ્યક તો શાનું? ઘણા પૈસા છે, ઘણા મકાનો, જમીન, આ બધું છે, ઘણા દાગીના વગેરે છે, ઘરમાં સોનું છે, હીરા છે, બધું છે, અને બહુ મોટો બિઝનેસ છે, ધંધો છે. આ બધી વસ્તુ હોય તો એનાથી કઈ જીવની મહત્તા નથી, એનાથી કઈ મહત્તા નથી. અથવા તો શરીર સારું છે, બળવાન છે, એનાથી જીવની મહત્તા નથી. અહીંયા કહે છે કે જો પરદ્રવ્યોથી પોતાને મોટો માને તો તેને સમ્યક તો શાનું? આ કાંશમાં મૂક્યું કેમ કે આગળ એમ કહ્યું કે પરદ્રવ્યોના ભાવોમાં ગર્વ કરતો નથી અને પરદ્રવ્યોને કારણે પણ એ ગર્વ કરતો નથી. એટલે એ વાતને સ્પષ્ટ કરી. ઉપશમ ભાવોને ચિંતવે છે, ઉપશમ ભાવોને ચિંતવે છે. અનંતાનુબંધી સંબંધી તીવ્ર રાગ દ્વેષ પરિણામોના અભાવથી ઉપશમ ભાવોની નિરંતર ભાવના રાખે છે.
અનંતાનુબંધી સંબંધી તીવ્ર રાગ દ્વેષ પરિણામોના અભાવથી, હવે અનંતાનુબંધી ગયું છે એટલે એને એના સંબંધીના તો તીવ્ર રાગ દ્વેષના પરિણામ થતા નથી, એટલે ઉપશમ ભાવોની નિરંતર ભાવના રાખે છે તથા પોતાના આત્માને તૃણ સમાન હલકો માને છે, કારણ કે પોતાનું સ્વરૂપ તો અનંત જ્ઞાન આદિ રૂપ છે. કઈ રીતે તૃણ સમાન હલકો માને છે એ પણ સમજવા જેવું છે. નાની નાની વાતમાં લોકો એક જ વસ્તુ પકડીને બેસી જાય, ત્રિકાળી વસ્તુનો વિચાર કર્યા વિના પામરતા કરે એવી અહીંયા વાત નથી. ત્રિકાળી વસ્તુ તો સિદ્ધ સમાન શુદ્ધ પૂર્ણ પવિત્ર છે, એ ભાવ તો એને રાખવાનો જ છે અને એની જ દ્રષ્ટિ કરવાની છે, તો જ નિર્મળ પરિણામ થાય અને સમ્યક દર્શન થાય. પણ સમ્યક દર્શન થયા પછી પણ, એવી અનુભૂતિ થયા પછી પણ એને અભિમાન નથી હોતા, એ અહીંયા બતાવવું છે. એ માન કશા એને પોષતો નથી. પોતાની જે વર્તમાન પર્યાય છે, સમ્યક્ત્વ સહિતની પર્યાય છે, તો એમાં પણ એને એમ છે કે મારું મૂળ સ્વરૂપ છે એના પ્રમાણમાં તો આ કંઈ નથી. એટલે પોતાની જે ચારિત્ર મોહની કર્મી પ્રકૃતિના નિમિત્તે જે રાગના પરિણામ થાય છે, દ્વેષના પરિણામ થાય છે, તો એ અપેક્ષાથી આખી વાત લીધી છે. તો કહે છે કે તથા પોતાના આત્માને તૃણ સમાન હલકો માને છે, કારણ કે પોતાનું સ્વરૂપ તો અનંત જ્ઞાન આદિ રૂપ છે, એટલા માટે એમ માને છે. પોતાનું સ્વરૂપ તો અનંત જ્ઞાન આદિ રૂપ છે, એટલે જ્યાં સુધી તેની પ્રાપ્તિ ન થાય, પોતાના એવા સ્વરૂપની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી તે પોતાને તૃણ બરાબર માને છે, કોઈ પદાર્થમાં ગર્વ કરતો નથી. અને એ પછી ગાથા 314 છે, એમાં એ આગળ વાત કરે છે. એમાં તો ગાથા 314 લઈએ. સંસ્કૃતમાં ગાથા આ રીતે છે: વિષયાસક્ત અપી સદા સર્વારંભેષુ વર્તમાન અપી મોહ વિલાસ એષ ઇતિ સર્વં મન્યતે હેયમ. એનો અર્થમાં કહે છે કે જો કે અવિરત સમ્યક દ્રષ્ટિ, ચોથા ગુણસ્થાને છે, અવિરત સમ્યક દ્રષ્ટિ ઇન્દ્રિય વિષયોમાં આસક્ત છે, હજી એને પૂર્ણપણે ઇન્દ્રિયોના વિષયો ગયા નથી, એટલે કહે છે કે ઇન્દ્રિય વિષયોમાં આસક્ત છે. ત્રસ સ્થાવર જીવોનો ઘાત જેમાં થાય એવા સર્વ આરંભમાં વર્તી રહ્યો છે, તથા અપ્રત્યાખ્યાનાવરણ આદિ કષાયોના તીવ્ર ઉદયોથી વિરક્ત થયો નથી, તો પણ તે એમ જાણે છે કે આ મોહ કર્મના ઉદયનો વિલાસ છે. જો એને અવિરત સમ્યક દ્રષ્ટિ લીધો છે અને એમાં પણ ક્ષાયિક સમ્યક ન પ્રગટ થયું હોય અને એવી ક્ષાયિક દશા ન થઈ હોય ત્યાં સુધી શું હોય? ક્ષાયિક સમ્યક તો પ્રગટ થાય તો એ અનંતાનુબંધી કર્મ જે છે એ તો ગયું છે, પણ એનો ક્ષયોક્ષમ હોય એમ હોય, અને એનો પણ પછી ક્ષય થાય. તો એવું નથી થયું, સમ્યક દર્શન થયું છે, તો ચારિત્ર મોહની કર્મની પ્રકૃતિમાં અનંતાનુબંધી કર્મની પ્રકૃતિ જે છે એનો ક્ષયોક્ષમ હોય, એટલે એને એવા પરિણામ ન થાય જેવા ક્ષાયિક સમ્યક દ્રષ્ટિને થાય એવા તો ન થાય. અને હજી તો ચોથા ગુણસ્થાનની દશા છે. ચોથા ગુણસ્થાનની દશા છે તો એને એ કેટલાક એવા કર્મની પ્રકૃતિના ઉદયની સાથે જોડાવાથી પરિણામ થાય. શ્રદ્ધા સમ્યક છે, શ્રદ્ધા સાચી છે, એની સાથે રુચિપૂર્વક નથી જોડાતો, છતાં એવા પોતાના પુરુષાર્થમાં એટલી નબળાઈ ખામીને કારણે એવા પરિણામ થાય છે, એ વાત અહીંયા લીધી છે. શું કહે છે કે જો કે અવિરત સમ્યક દ્રષ્ટિ ઇન્દ્રિય વિષયોમાં આસક્ત છે, કેમ કે પૂર્ણપણે એની આસક્તિ ગઈ નથી. ત્રસ સ્થાવર જીવોનો ઘાત જેમાં થાય એવા સર્વ આરંભમાં વર્તી રહ્યો છે. કંઈક અંશે એને સ્થાવર જીવોનો ઘાત તો થાય છે, પણ ક્યારેક ક્યારેક એને ત્રસનો પણ ઘાત થઈ જાય એવા આરંભમાં એ વર્તી રહ્યો છે, એના કાર્યોમાં એવું પણ થઈ રહ્યું છે. તથા અપ્રત્યાખ્યાના વર્ણ આદિ કષાયોના તીવ્ર ઉદયોથી વિરક્ત થયો નથી,
તો પણ તે એમ જાણે છે કે આ મૂળ કર્મના ઉદયનો વિલાસ છે, મારા સ્વભાવમાં તે નથી. ઉપાધિ છે, રોગવત છે, તજવા યોગ્ય છે અને વર્તમાન કષાયોની પીડા સહન થતી નથી. તેથી અસમર્થ બની આ વિષયોનું સેવન તથા ઘણા આરંભમાં પ્રવર્તવું થાય છે એમ તે માને છે. અને એના વિશે પછી ઘુમટસારની બે ગાથા આધાર તરીકે લીધી છે. તો એમાં કહે છે કે અણો ઇન્દ્રિયેષુ વિરદોણો જીવે થાવરે તસ્વે વાપી જો સદ્હાદી જીણુત્તમ સમાયિઠી અવિરદોષો. આ ઘુમટસાર જીવકાંડ ની ગાથા 29મી છે અને એના પછી જીવકાંડની 477મી ગાથા પણ લીધી છે કે જીવા ચદ્દસ સભેયા ઇન્દ્રિય વિષયા તહઠ વિષમતુ જે તેષુ નૈવ વિરયા અસંજદા તે મુને દબ્વા. એના અર્થમાં કહે છે કે જે ઇન્દ્રિયોના વિષયોથી તથા ત્રસ સ્થાવર જીવોની હિંસાથી વિરક્ત નથી, પરંતુ જીનેન્દ્ર દેવ દ્વારા કથિત પ્રવચનનું શ્રદ્ધાન કરે છે, તે અવિરત સમ્યક દ્રષ્ટિ છે. જીનેન્દ્ર દેવ દ્વારા કથિત પ્રવચનનું શ્રદ્ધાન કરે છે. પ્રવચન એટલે વિશેષ વચન, ભગવાનના વચન, એવી જીનવાણીનું શ્રદ્ધાન કરે છે, તે અવિરત સમ્યક દ્રષ્ટિ છે. ચોથા ગુણસ્થાનની વાત છે. સંયમ બે પ્રકારનો છે, એક ઇન્દ્રિય સંયમ તથા બીજો પ્રાણ સંયમ. ઇન્દ્રિય વિષયોથી વિરક્ત થવાને ઇન્દ્રિય સંયમ કહે છે તથા સ્વ પર જીવના પ્રાણોની રક્ષાને પ્રાણ સંયમ કહે છે. આ ચોથા ગુણસ્થાનમાં એ બંને સંયમોમાંથી કોઈ પણ સંયમ હોતો નથી, તેથી તેને અવિરત સમ્યક દ્રષ્ટિ કહે છે. હા, એટલું ખરું કે પ્રયોજન વિના કોઈ પણ હિંસામાં તે પ્રવૃત્ત પણ થતો નથી. પ્રયોજન વિના એટલે પોતાનું પ્રયોજન જે સાધે છે એમાં એને હિંસા કરવાનો ભાવ નથી, હિંસાથી બચવાનો જ ભાવ હોય છે, પણ છતાં એમાં એને આ સ્થાવર અને ક્યારેક ક્યાંક ત્રસની હિંસા થઈ જાય છે. એટલે એ સિવાય એ ગમે તેમ વર્તતો નથી કે જેથી કરીને એને હિંસા થઈ જાય. પ્રયોજન હજી એ ગૃહસ્થાવસ્થામાં રહ્યો હોય તો એના કેટલાક પ્રયોજનો હોય, પણ એ સમજે છે કે એમાં સ્થાવર હિંસા તો એ રોકી નહીં શકે, પરંતુ ત્રસ હિંસા ન થાય એને માટે એ સભાન છે, જાગૃતિ રાખે છે, છતાં પણ કેટલાક કાર્યોમાં એને એવી ત્રસ હિંસા થઈ જાય છે, એ રુચિપૂર્વક નથી, એને એ જસ્ટિફાઈ પણ કરતો નથી કે બરાબર એટલી તો થાય હિંસા, એવું પણ નથી કે એવા કોઈ વેપાર ધંધા વગેરે પણ કરતો નથી, પણ થઈ જાય છે. એ અપેક્ષાથી અહીંયા વાત લેવામાં આવી છે, કેમ કે અવિરત સમ્યક દ્રષ્ટિ કયો છે એટલે. એ પછીની ગાથા જે 478મી ગાથા એના અર્થમાં કહે છે કે 14 પ્રકારના જીવ સમાસમાં, પર્યાપ્ત ને અપર્યાપ્ત કહીએ એટલે 14 થાય, 7 અને 7 કરી લે, 14 પ્રકારના જીવ સમાસમાં અને 28 પ્રકારના ઇન્દ્રિય વિષયોમાં જે વિરક્ત ન થવું તેને સંયમ કહે છે. ઇન્દ્રિયોના વિષયો, 5 ઇન્દ્રિયના વિષયો જે છે એમાં 5 રસના વિષયો છે, 5 વર્ણના, 2 ગંધ, 8 સ્પર્શ, 7 સ્વર અને 1 મન, એ ઇન્દ્રિયોના 28 વિષય છે. તો એની અંદર કે છે કે 28 પ્રકારના ઇન્દ્રિયો વિષયમાં જે વિરક્ત ન થવું તેને અસંયમ કહે છે. એટલે આ તો બહુ મોટી વાત છે. ચોથા ગુણસ્થાને એમ હોતું નથી, કોઈક પ્રકારે એને ઇન્દ્રિયોના વિષયમાં પણ આસક્ત પણ હોય છે, પણ એની એને રુચિ એમ નથી, એ કરવા યોગ્ય છે એમ નથી, કેમ કે શ્રદ્ધા તો એની સમ્યક છે. તો અહીંયા આ વાત સમજાવી. તો એ રીતે એનું પ્રવર્તવું થાય છે એમ તે માને છે, એમ કરી અને વાતને સમજાવી. તે પછીથી
315મી ગાથામાં કહે છે, સંસ્કૃતમાં ગાથા આ રીતે છે કે ઉત્તમ ગુણ ગ્રહણ રત ઉત્તમ સાધુના વિનય સંયુક્ત સાધર્મિકાનુરાગી સદ્દ્રષ્ટિ ભવેત પરમ. હવે બીજી વાત સાથે કહે છે, ચોથા ગુણસ્થાનની વાત છે સમ્યક દ્રષ્ટિની. તો કહે છે કે વળી કેવો છે તે સમ્યક દ્રષ્ટિ? જે નાસ્તિથી કેટલીક વાત કરી, હવે અસ્થિપૂર્વકની વાત પણ કહે છે કે ઉત્તમ ગુણો જે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર અને તપ આદિનું ગ્રહણ કરવામાં તો અનુરાગી ભાવનાવંત હોય છે. આ મૂળ વાત છે સમ્યક દ્રષ્ટિની. 314 ગાથામાં કહેવામાં આવ્યું, 313 ગાથામાં કહેવામાં આવ્યું કે પછી અહીંયા જે કહે છે એ બહુ મોટી વાત છે. કે તો પછી કોઈને એમ થાય 14ની અંદર વાત કરી અને સ્થાવર હિંસા થાય છે અને કોઈક પ્રકારે સરસ હિંસા પણ થાય છે, આ બધી વાત કરી તો એને થાય કે તો સમ્યક દ્રષ્ટિ શાનો એવો એ પ્રશ્ન અંતરમાં થાય. તો હવે એ વાત કરે છે 315ની અંદર કે ભાઈ એને તો ઉત્તમ ગુણો સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર અને તપ એનું ગ્રહણ છે, એની એને ભાવના છે, એનો એ અનુરાગી છે. આ મુખ્ય વસ્તુ છે. કેવો છે તે સમ્યક દ્રષ્ટિ? તો ઉત્તમ ગુણો જે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર અને એવું તપ આદિનું ગ્રહણ કરવામાં તો અનુરાગી ભાવનાવંત હોય છે. એ ગુણો ધારક ઉત્તમ સાધુજનોના વિનયથી યુક્ત હોય છે. એવા ઉત્તમ ગુણોના ધરનારા સાધુજનો એમનો એને વિનય હોય છે, પૂર્ણપણે એમનો એને વિનય હોય છે. તથા પોતા સમાન સમ્યક દ્રષ્ટિ સાધર્મી જનોમાં, પોતા જેવા બીજા સમ્યક દ્રષ્ટિ સાધર્મી જનોમાં એ અનુરાગી હોય છે. એટલે એવો એને વાત્સલ્ય ગુણ હોય છે. એવા વાત્સલ્ય ગુણ સહિત હોય એવો તે ઉત્તમ સમ્યક દ્રષ્ટિ હોય છે. અને એ ત્રણ ભાવ ન હોય તો જાણવું કે તેનામાં સમ્યકપણું યથાર્થપણું નથી. અને એને માટે આધારની વાત લીધી છે કે સાધર્મીથી અધિક જશ પરિજન ઉપર પ્રેમ તાસ ન સમકિત માનીએ આગમ નીતિ. એમ ક્યાંકથી જોયું છે એ નથી આપ્યું, પણ એને સાધર્મી પ્રત્યે એવો પ્રેમ હોય છે. એ તો સમ્યક દ્રષ્ટિને 8 અંગ પ્રગટ થાય છે, એની અંદર આ વાત્સલ્ય ગુણ એને હોય છે. પણ એવા વાત્સલ્ય ગુણની ઉપરાંત જે મૂળ વાત જે કરવામાં આવી એ મહત્વની વાત કરી કે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર અને તપ એનું ગ્રહણ કરવાનો એ ખૂબ અનુરાગી હોય છે, એની એને ભાવના હોય છે. અને એટલું જ નહીં, એ જેને પૂર્ણપણે ગ્રહણ કર્યા છે એવા 7મા 6 ગુણસ્થાને રહેલા સાધુ મુનિ એમના વિનયયુક્ત હોય છે. એમના પ્રત્યે એને એટલો વિનય હોય છે, અહોભાવ હોય છે. શા માટે? કેમ કે એમને એ તપ વગેરે ગ્રહણ કર્યું છે, એમાં એ રહ્યા છે, એટલે એમના પ્રત્યે એને અનુરાગ છે. એટલે એને પોતાને પણ એ જ ભાવના છે, એને પોતાની ભાવના છે. માટે એ એવા જે સાધુ છે એના પ્રત્યે એને ખૂબ વિનય હોય છે. અને એટલું જ નહીં, પણ સાથે સાથે પોતાના સમાન જે બીજા સમ્યકદર્શી સાધર્મી છે એના પ્રત્યે પણ એને એવો વાત્સલ્ય ભાવ હોય છે, અનુરાગી હોય છે. તો આ રીતે આ 3 વાત લેવામાં આવી છે અને એ રીતે જેની દશા થઈ છે એવો સમ્યક દ્રષ્ટિ છે. એટલે આ મૂળભૂત વાત છે, મુખ્ય વાત છે. પહેલા જે વાત કરી એ નાસ્તિપૂર્વકની વાત થઈ, પછી અસ્થિપૂર્વકની વાત કરી. તો આ 3 ગાથાઓ પર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે તે આપણે લઈએ છીએ. જો 312 ગાથા પૂરી કરી ત્યાર પછીથી જ ગુરુદેવે પ્રવચનમાં એમ કહ્યું કે હવે આગળ સમ્યક દ્રષ્ટિ થતા અનંતાનુબંધી કષાયનો અભાવ થઈ તેના કેવા પરિણામ થાય છે તે કહે છે. અનંતાનુબંધી કષાયનો એટલે અપ્રત્યાખ્યાનાવરણી કષાયજી અને પછી પ્રત્યાખ્યાનાવરણી કષાય અને સંજોરણ કષાયની આપણે બધી જે વાત કરી 4 ચોકડીમાં પહેલી ચોકડી અનંતાનુબંધી કષાયનો અભાવ છે. પણ હજી આગળ જે એને પૂર્ણપણે અપ્રત્યાખ્યાનાવરણીનો જે રીતે અભાવ નથી થયો એટલા માટે જે 313
13 અને 314 વાત કરી છે એ અપેક્ષાથી આખી વાત છે. તો કહે છે કે સમ્યક દ્રષ્ટિજી પોતાને શક્તિ અપેક્ષાએ પ્રભુ માને છે, કેમ કે એને એ પ્રગટ કર્યું છે, અનુભૂતિ થઈ છે, સિદ્ધ સમાન પોતે છે. એટલે હવે એની શ્રદ્ધા માન્યતામાં બીજું કાંઈ નથી. શ્રદ્ધા માન્યતામાં એને એમ નથી કે પોતે મનુષ્ય છે કે દેવ છે, અને અરે ઇન્દ્ર હોય તો પણ એને એમાં અંતરમાં એમ નથી કે પોતે ઇન્દ્ર છે. રાજા હોય તો એમ નથી કે રાજા છે, ચક્રવર્તી હોય તો રાજા ચક્રવર્તી છે, એમ નથી. કેમ કે અનુભૂતિ થઈ છે. અનુભૂતિ થઈ છે એટલે પોતે તો પોતાને સિદ્ધ સમાન શુદ્ધ પૂર્ણ પવિત્ર શુદ્ધ આત્મા માને છે, સમય સાર માને છે. સમ્યક દ્રષ્ટિજી પોતાને શક્તિ અપેક્ષાએ પ્રભુ માને છે. આ પ્રભુ પણ હજી પર્યાય પૂર્ણ થઈ નથી એટલે પર્યાયમાં પામર છું એમ માને છે. શક્તિ રૂપે તો બધું બરાબર જ છે, પોતે શુદ્ધ આત્મા છે એમ જ માને છે, પોતે સમયસાર છે એમ જ માને છે. કેમ કે એમ ન માને તો પછી આગળનો પુરુષાર્થ ક્યાંથી થવાનો હતો? એટલે એ તો શ્રદ્ધા બરાબર પાકી થઈ છે. આ વર્તમાન પર્યાય જે છે એમાં કઈ એવું કઈ બહારમાં પુણ્યના ઉદયને કારણે એવા પદ વગેરે હોય તો એનું કઈ એને મહત્વ નથી. અરે એ વર્તમાન પર્યાય એ મનુષ્યની હોય કે દેવની હોય તો એને પણ એ પોતે પોતાની માનતો નથી. કોણ મનુષ્ય ને કોણ દેવ, કોણ તિર્યંત ને કોણ નારકી? ભગવાન આત્માને ચારમાંથી એક પણ ગતિ નથી. એવો પોતે શુદ્ધ પૂર્ણ પવિત્ર સિદ્ધ સમાન છે. એ વાત ખસતી નથી, અને એ વાત ખસતી નથી એટલે જ વારંવાર એ પોતાના સ્વરૂપ તરફ વળી જાય છે, એની અનુભૂતિ કરે છે, એટલે તો આગળ વધે છે. એટલે એમ પામરતા બીજી રીતે નથી, પણ પર્યાયમાં પામરતા. પર્યાયમાં એવું પોતાનું શુદ્ધ સ્વરૂપ હોવા છતાં પણ એની પૂર્ણપણે પ્રગટતા નથી એમ પામરતા છે. અને એવી પૂર્ણપણે પ્રગટતા પોતાના વર્તમાન પર્યાયમાં નથી થઈ રહી એટલે પોતાને એમ માને છે કે પામર. એ અપેક્ષાથી વર્તમાનમાં પામર પણ છે. પોતાનો પુરુષાર્થ એટલો નબળો છે એમ એ સ્વીકારે છે એમ પામરતા છે. કે છે કે એમ અનેકાંતનું યથાર્થ જ્ઞાન જ્ઞાનીને હોય છે. અને પછી ગુરુદેવ એ દાખલા 313 નો વિસ્તાર કરે છે કે જે સમ્યક દ્રષ્ટિ તે પુત્ર કલત્ર આદિ સર્વ પરદ્રવ્યો તથા પરદ્રવ્યોના ભાવોમાં ગર્વ કરતો નથી. જ્ઞાનીને સર્વજ્ઞ શક્તિ મારી છે એમ સામાન્યમાં ભાષ્યું છે. જ્ઞાનીને સર્વજ્ઞ શક્તિ મારી છે એમ સામાન્યમાં ભાષ્યું છે, પણ વિશેષ એટલે પર્યાયમાં અનંત ગુણી પર્યાય પ્રગટ કરવાની બાકી છે એટલે પોતાને તૃણ સમાન જાણે છે. બીજી રીતે પામરતા નથી માનતો, પર્યાયમાં આ બાકી છે કાર્ય, અને એને માટે એને કઈ એમ ખેદ થાય, નાસીપાસ થઈ જાય એવું કઈ નથી હોતું. એ તો બમણા જોરથી પુરુષાર્થ કરે છે. આટલું બાકી છે એટલે એને માટે બમણા જોરથી પુરુષાર્થ કરે છે. પોતાનું સિદ્ધ સમાન શુદ્ધ સ્વરૂપ અને આ વર્તમાનમાં પોતાનો સમય વેડફાઈ જાય છે તો એ કટિબદ્ધ થાય છે કે ના, મારા પૂર્ણ શુદ્ધ સ્વરૂપને પૂર્ણપણે પ્રગટ કરવાનું છે મારે. આ બધામાં હું ક્યાં રોકાયો? આ બધું કઈ મારું સ્વરૂપ જ નથી એમ કરી અને એ તો બમણા જોરથી એ પુરુષાર્થ તરફ વળી જાય છે. પણ સ્વીકાર, જો એ પોતાની વર્તમાન પર્યાયનો સ્વીકાર જ ન કરે અને પોતાનું ત્રિકાળી જે શુદ્ધ સ્વરૂપ અનુભવમાં આવ્યું છે એને જ પકડીને બેસી રહેશે તો શું થાય? એ વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે કે ના, એમ તો ચાલે નહીં. વર્તમાન પર્યાયમાં હજી છે જેટલી અશુદ્ધિ છે એ બધાનો સ્વીકાર કરવો તો પડે જ. એમ અટકી જવાનું તો હોય જ નહીં. અને જ્ઞાની ધર્મી જેને પોતાના પૂર્ણ શુદ્ધ સ્વરૂપનો જે અંશ પ્રગટ થયો છે એનો સ્વાદ આવ્યો છે એ તો એમ કર્યા વિના રહેતો જ નથી. આપણે એક બીજી દ્રષ્ટિએ વિચાર કરીએ કે આપણે સોનાની ઓર લઈને બેઠા હોઈએ તો એમાં તો સોનાના કણો પણ છે અને માટી પણ છે, અને એને ગરમ કરી અને થોડીક પીળાશ જરાક દેખાવામાં આવે એટલે બસ હવે બરાબર થઈ ગયું એમ કરીને બેસી રહીએ તો શું થાય? તો સોનું, શુદ્ધ સોનું પ્રાપ્ત થાય જ નહીં. અને જેને પીળાશ દેખાવા માંડી છે એટલે તો ઉલટો એમ થાય કે ના ના, હવે તો કરો, બરાબર કરો, હજી પૂરેપૂરું ચોખ્ખું કરીને જ ઉઠવું છે, અહીંથી કશું જ નથી, એવું થાય છે. એવી રીતે આ જ્ઞાની ધર્મીને સર્વજ્ઞ શક્તિ પોતાની છે
એ અનુભવમાં આવ્યું છે એમ સામાન્યમાં ભાષું છે. એટલે સામાન્ય તો દ્રવ્ય સામાન્ય છે, એની અંદર આવી શક્તિ પડી છે એમ એને એ અનુભૂતિ થઈ છે. પણ વિશેષ એટલે પર્યાયમાં અનંત ગુણી પર્યાય પ્રગટ કરવાની બાકી છે, એટલે પોતાને તૃણ સમાન માને છે. તેથી પરમાં ગર્વ કરતો નથી. આ પર્યાય જ્ઞાન પોતાની પ્રગટ કરવાની બાકી છે, એટલે બીજી બધી પર્યાયો કંઈ પણ હોય એમાં એને કાંઈ ગર્વ થતો નથી, મહત્વ લાગતું નથી કે પોતાની તો આવી જ પર્યાય પ્રગટ થવાની છે, પૂર્ણ શુદ્ધ દશા પ્રગટ થવાની જ છે. એટલે બીજે બારમાં બીજે ક્યાંય એને અભિમાન થતા જ નથી. સમ્યક દ્રષ્ટિને પછી ગર્વ હોતો જ નથી, અભિમાન હોતું નથી. પોતાના શુદ્ધ સ્વરૂપની અનુભૂતિ પછી બીજે ક્યાંય એવી તો કોઈ ચીજ છે જ નહીં કે જેમાં કંઈ ગર્વ કરવા જેવું હોય. ગુરુદેવ કહે છે કે આ ચોથા ગુણસ્થાનની દશાની વાત છે. પાંચમા, છઠ્ઠા, સાતમા ગુણસ્થાનની અને કેવળ જ્ઞાન દશાની ભૂમિકા કરતા અનંત મેં ભાગે આ દશા છે. માટે સમ્યક દ્રષ્ટિ આત્માને તૃણ જેવો પણ માને છે. એ સમ્યક દ્રષ્ટિ પોતાને પર્યાય અપેક્ષાએ તૃણ જેવો પણ માને છે, અને તે અનેકાંત છે. તે અનેકાંત કઈ રીતે અનેકાંત કહ્યું કે તૃણ જેવો માને છે એ પર્યાય અપેક્ષાએ માને છે, અને દ્રવ્ય અપેક્ષાએ સિદ્ધ સમાન શુદ્ધ પૂર્ણ માને છે, એમ અનેકાંત છે. અને તેથી જ્ઞાનીને અભિમાન થતું નથી. કૃપાળુદેવ શ્રીમદ રાજચંદ્ર જ્ઞાની હતા. તેમણે કહ્યું છે કે હે કુંદકુંદાદી આચાર્યો, તમારા વચનો પણ સ્વરૂપ અનુસંધાનને વિશે આ પામરને પરમ ઉપકારભૂત થયા છે. તે માટે હું તમને અતિશય ભક્તિથી નમસ્કાર કરું છું. આમ કહી અને પોતાની પર્યાયમાં પામરતા છે તે બતાવે છે. વળી કહ્યું છે કે અધમા અધમ અધિકો પતિત સકળ જગતમાં હું ત્રિકાળી તત્વ તો પ્રભુ છે. ત્રિકાળી તત્વ તો પ્રભુ છે, પણ પર્યાયમાં પામરતા છે તેમ જાણે છે. પર્યાયની પામરતાને જે જાણતો નથી એ નિશ્ચય આભાસી હોય. સમ્યક દ્રષ્ટિ નિશ્ચય આભાસી હોતા જ નથી. કેમ કે સમ્યક દ્રષ્ટિને અનુભૂતિ થઈ છે, એને અનુભૂતિ થઈ છે એટલે એ પોતાનું જે સ્વરૂપ છે એ સ્વરૂપ તો શાશ્વત છે, ત્રિકાળ છે. અત્યારે અનુભૂતિ થઈ છે એવો એને સ્વીકાર છે, અને અનુભૂતિ થઈ છે ત્યારે પોતાની વર્તમાન પર્યાય મનુષ્યની કે દેવની કે જે તિર્યંતની છે, તો એને એનાથી એ પર્યાય જે વર્તમાન છે એ ક્ષણિક છે એવું એને સાથે ને સાથે ખબર પડે છે કે મૂળ વસ્તુ આવી છે અને આ પર્યાય તો જુદા પ્રકારની છે, અને એ પણ સતત બદલાઈ રહી છે. એટલે પછી એ પર્યાયમાં કાંઈ પણ બીજું હોય એમાં એને અભિમાન ક્યાંથી થાય? અને પૂર્ણ દશાનો અનુભવ કર્યો છે તો પૂર્ણતા જે અનુભવ થયો છે તો એ પૂર્ણતા કાયમ રહે એ જ પોતાનું સાચું સ્વરૂપ હોય એ તો એને હવે શ્રદ્ધાન પાક્કું થઈ ગયું છે. એટલે એ અપેક્ષાથી, પર્યાયમાં પૂર્ણતાની અપેક્ષાથી એ પોતાને એ પર્યાયમાં તૃણવત માને છે. અને એ જ રીતે કૃપાળુદેવે લીધું છે કે અધમા અધમ અધિકો પતિત સકળ જગતમાં હું ત્રિકાળી તત્વ તો પ્રભુ છે, પણ પર્યાયમાં પામરતા છે તેમ જાણે છે. તેથી જ્ઞાનીને અભિમાન થતું નથી. અસ્થિરતાના કારણે જરા માન આવી જાય છે, તેને પોતાની નબળાઈ સમજે છે. શ્રદ્ધામાં દોષ નથી. પરના કારણે જ્ઞાનીને કદી અભિમાન થતું નથી. પર પદાર્થો, પર સંયોગો, જે સંયોગો પોતાની સમીપમાં જે આવ્યા છે એ સંયોગોમાં જે કાંઈ બધું છે એ બધું પોતાથી જુદું ભિન્ન છે, પર છે. તો એના કારણે જ્ઞાનીને કદી અભિમાન થતું નથી. 14 પૂર્વના જ્ઞાનનો ઉઘાડ હોય પણ કેવળ જ્ઞાન પાસે તો તે અનંતને ભાગે છે એમ જ્ઞાની જાણે છે. તેથી તેને ગર્વ થતો નથી. કેટલી મોટી વાત કરી છે. 14 પૂર્વના જ્ઞાનનો ઉઘાડો એવા જ્ઞાની, 14 પૂર્વનો ઉઘાડ, 12 અંગ ને 14 પૂર્વનો ઉઘાડ હોય એવા જ્ઞાની, અંગધારી જેને કહેવામાં આવે, એટલો ઉઘાડ હોય પણ છતાં એ કેવળ જ્ઞાન પાસે તો અનંતને ભાગે છે એમ જ્ઞાની જાણે છે. શંકર ભગવાન પછીથી એવા અંગધારી થયા જેમને આવું 14 પૂર્વનું જ્ઞાન હતું.
મહાવીર સ્વામી ભગવાન નિર્વાણ પામ્યા. તે પછીથી ગૌતમ સ્વામી, સુધર્મ સ્વામી, જંબુ સ્વામી એ ત્રણ ગણધરો પણ કેવળ જ્ઞાન પ્રગટ કરી અને છેવટે મુક્તિને પામ્યા, સિદ્ધ દશાને પામ્યા. એટલે એમને તો 14 પૂર્વનું જ્ઞાન હતું, પણ એ પછીથી જેમને કેવળ જ્ઞાન ન થયું પણ 14 પૂર્વના જ્ઞાનનો જેને ઉઘાડ હતો એવા મહાજ્ઞાની મહાસંત થયા. એવા 5 થયા: વિષ્ણુ સ્વામી, અપરાજિત સ્વામી, નંદી સ્વામી, ગોવર્ધન સ્વામી અને પેરા ભદ્રભાવ સ્વામી. એમ એ 5 થયા જેમને 12 અને 14 પૂર્વનું જ્ઞાન હતું. અને ત્યાર પછીથી એનાથી ઓછું જ્ઞાન, પૂરેપૂરું એટલું 14 પૂર્વ સુધીનું જ્ઞાન નહીં પણ થોડું ઓછું, એવા અંગધારી પણ કેટલોક વખત સુધી થયા. પછી એ લુપ્ત થતા થતા જેને અમુક અંગનું જ્ઞાન હોય, એથી પછી લુપ્ત થતા થતા એક અંગનું જ્ઞાન હોય, એક અંગના અમુક ભાગનું જ્ઞાન હોય, એ પ્રમાણે પછી જીવો થયા. તો અહીંયા કહે છે કે 14 પૂર્વના જ્ઞાનનો ઉઘાડ હોય આવા 5 જે થઈ ગયા વિષ્ણુ સ્વામી આદિ, તેવા 14 પૂર્વના જ્ઞાનનો ઉઘાડ હોય પણ કેવળ જ્ઞાન પાસે તો તે અનંતને ભાગે છે એમ જ્ઞાની જાણે છે, તેથી તેને ગર્વ થતો નથી. અહીં કહે છે કે પરદ્રવ્યના કારણે પોતાને મોટો માને તો તે સમ્યક તો શાનું? એટલે જ્ઞાની પરના કારણે પોતાને મોટો માનતો નથી. પરની મોટપ આવે તો સ્વની મોટપ રહેતી નથી. જેને પરની મોટપ છે એને સ્વની મોટપનો ખ્યાલ નથી હોતો. ઘણા શિષ્યો થયા અને ઘણા ધર્મ પામ્યા, તેથી કઈ આત્માની મોટપ નથી. એ તો બધા એમના કારણે થયા. સમંતભદ્ર આચાર્ય ભગવાને સ્તુતિમાં ભગવાનની સ્તુતિમાં કહ્યું છે, ભગવાનની સ્તુતિ કરતા કહ્યું છે કે હે ભગવાન, આપે ધર્મની પ્રરૂપણા કરી પણ એનું ફળ આવ્યું કે નહીં તે જોવા પણ રહ્યા નહીં. તીર્થંકર પરમાત્માની દિવ્ય ધ્વનિ દ્વારા જીવો જ્ઞાન પ્રકાશ પામી સમ્યક દર્શનથી માંડી અને કેવળ જ્ઞાન સુધી નો પુરુષાર્થ કરતા હતા, પણ એ બધાને ભગવાન જોવા રહ્યા નહીં એમ કે છે. એટલે કે પ્રભુ તો પછી સિદ્ધ દશાને પામ્યા. જયારે પ્રભુને સિદ્ધ દશા થઈ ત્યારે આ જ્ઞાની મહાપુરુષ એમ કે છે કે ભગવાન આપ તો ચાલ્યા ગયા, આપની વાણીના પ્રતાપે જીવોને જ્ઞાન થયું એ જોવાય આપતો રહ્યા નહીં. આપે જે ધર્મની પ્રરૂપણા કરી એના ફળ સ્વરૂપે આ બધા જીવોને જે જ્ઞાન પ્રકાશ થયો એ જોવા આપતો રહ્યા નહીં. કેટલી જુદી રીતે આખી વાતને લીધે પ્રભુ સિદ્ધ દશાને પ્રાપ્ત કરે છે. મહાવીર સ્વામી ભગવાન જયારે સિદ્ધ થયા ત્યારે જીવોને હવે એમની હાજરી નથી તો એને બતાવવા માટે કેવી રીતે જીવોને ભાવ થાય છે. મહાજ્ઞાનીને એવો ભાવ થાય છે કે પ્રભુ આપ તો રહ્યા નહીં, અમને બધાને આપની ધર્મ પ્રરૂપણાને કારણે જે લાભ થયો, અમારી જે દશા થઈ એને જોવા આપ રહ્યા નહીં. એ રીતે આખી વાત લીધી છે. ઓહો, અહીંયા કે છે કે એ રીતે જ્ઞાનીને પણ ગર્વ થતો નથી, પોતે ઉપસમ ભાવને ચિંતવે છે. ઉપસમ ભાવને ચિંતવે છે. ઉપસમ ભાવ એ ધર્મનો ભાવ છે. ઔદૈહિક ભાવ છે તે ધર્મ ભાવ નથી. ભાવના તો ઉપસમ ભાવની જ હોય છે એમને, પણ ક્યારેક ચોથા ગુણસ્થાનની દશાની અંદર જે ઉદય આવ્યા છે એની સાથે જોડાવાનું થાય છે, એ પણ રુચિપૂર્વક નહીં, મિથ્યાત્વને કારણે નહીં, અજ્ઞાનને કારણે નહીં, પણ પોતાના પ્રમાદ પુરુષાર્થની નબળાઈના કારણે થાય છે. બાકી એમને ભાવના શેની હોય છે? ચોથા ગુણસ્થાનથી શરૂ કરીને ઉપસમ ભાવ, સૂક્ષ્મ ભાવને ચિંતવે છે. અનંતાનુબંધી સંબંધી તીવ્ર રાગ દ્વેષ પરિણામોના અભાવથી, કેમ કે હવે એ તો ગયું છે ને, એટલે એના સંબંધીના રાગ દ્વેષના પરિણામોનો તો અભાવ છે, એટલે ઉપસમ ભાવોની નિરંતર ભાવના રાખે છે. અનંતાનુબંધી સંબંધી તીવ્ર રાગ દ્વેષ પરિણામોના અભાવથી ઉપસમ ભાવોની નિરંતર ભાવના રાખે છે. કેમ કે એવા નિમિત્તો હવે રહ્યા નથી. અનંતાનુબંધીના ક્રોધ, માન, માયા, લોભ અને 9 પ્રકારના 9 કુસાયો અનંતાનુબંધીના એવા તો હવે નિમિત્ત તરીકે રહ્યા નથી.
તથા પોતાના આત્માને તૃણ સમાન હલકો માને છે. સંત મુનિની નગ્ન દિગંબર દશા હોય છે. છઠ્ઠે સાતમે ગુણસ્થાને ઝૂલે છે. તે રાગ દ્વેષના વિકલ્પ રહિત વિચરતા હોય છે અને એ કર્મના વેરી છે. કર્મના વેરી છે એટલે કે કર્મને તો એની તો નિર્જરા કરે છે. નવા કર્મ બાંધતા નથી. આનંદ કુંજમાં એ તો જ્ઞાની પડ્યા છે. મુનિની વાત કરે છે. તો તેવો ઉપસંભાવ જે મુનિને હોય છે એવો ઉપસંભાવ મુનિને હોય છે. પણ અહીં તો સમ્યક દ્રષ્ટિના ઉપસંભાવની વાત છે અને આવા મુનિના ઉપસંભાવને આ સમ્યક દ્રષ્ટિ જાણે છે અને એ પણ એવી જ ભાવના કરે છે. જ્ઞાનીને સમ્યક દ્રષ્ટિને રાગ હોય છે તે પોતાની નિર્બળતા માને છે. તેને ગર્વ થતો નથી. તેથી પોતાને તૃણ સમાન જાણે છે. એટલી એની નમ્રતા હોય છે. પોતાના સ્વરૂપની વાત આગળ કરે છે કે પોતાનું સ્વરૂપ તો અનંત જ્ઞાન દર્શન વીર્ય અને સુખરૂપ છે. આ તો પૂરેપૂરી શ્રદ્ધા છે, અનુભૂતિ સહિતની. પોતાનું સ્વરૂપ તો અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત વીર્ય અને અનંત સુખરૂપ છે. એટલે જ્યાં સુધી એની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી તે પોતાને તૃણ બરાબર માને છે. આ પ્રાપ્તિ ક્યાં થવાની? પર્યાયમાં થવાની. શક્તિ રૂપે તો એ છે અને એની અનુભૂતિ પણ થઈ ગઈ છે. કોઈ પદાર્થમાં ગર્વ કરતો નથી. જ્ઞાની ધર્મી ચોથા ગુણસ્થાનની દશામાં કહે છે કે કોઈ પદાર્થમાં એ ગર્વ કરતો નથી. પછી કહે છે, જો ગાથા 311-312 અનેકાંતનું સ્વરૂપ બતાવ્યા પછી આ ગાથામાં જ્ઞાનીને ગર્વ થતો નથી એમ લીધું છે. કેમ કે અનેકાંત એમ બતાવે છે કે આ આત્મા શક્તિએ પ્રભુ છે પણ વર્તમાન પર્યાયમાં પામરતા છે. આવું અનેકાંત છે. એ અનેકાંત દ્વારા એને નિર્ણય કર્યો છે કે શક્તિએ પોતે પ્રભુ છે, શક્તિએ પોતે પરમાત્મા છે, શક્તિએ પોતે સિદ્ધ સમાન શુદ્ધ છે પણ વર્તમાન પર્યાયમાં પામરતા છે. એમ અનેકાંત છે. એમ એ જાણે છે. તેને ગર્વ થતો નથી. દ્રવ્ય સ્વભાવને દ્રષ્ટિમાં લઈ અને પર્યાયનું જ્ઞાન કરાવેલ છે. 314 નો વિસ્તાર કરતા ગુરુદેવ કહે છે કે જોકે અવિરત સમ્યક દ્રષ્ટિ ઇન્દ્રિય વિષયોમાં આસક્ત છે. આસક્ત એટલે રુચિ છે એમ ન લેવું. આસક્તનો અર્થ અહીંયા જુદી રીતે લેવાનો. રુચિ છે એમ નથી. ચોથા ગુણસ્થાને અવિરત સમ્યક દ્રષ્ટિને ઇન્દ્રિયોના વિષયો છૂટ્યા નથી. હજી એને ઇન્દ્રિયના વિષયો હોય છે. 5 ઇન્દ્રિયો છે અને 5 ઇન્દ્રિયના વિષયો છે. વળી એને ચારેક જ નિર્વિકલ્પ ધ્યાન હોય છે. તો બાકીનો બધો વખત જે છે તેનો ઉપયોગ 12માં હોય છે. તો 12માં ઉપયોગ હોય ત્યારે એને ઇન્દ્રિય દ્વારા જાણપણું તો થતું જ હોય છે. નથી થતું એવું તો હોય નહીં. ઇન્દ્રિય દ્વારા જાણપણું તો થાય. માત્ર એકલો મન સાથે જોડાયેલો રહે 24 કલાક એમ તો બનતું નથી. એટલે ઇન્દ્રિયો દ્વારા જે જાણે છે તો એ જે તે ઇન્દ્રિયનો વિષય છે એને જ જાણે છે. આંખથી જે જુએ છે એ આંખનો વિષય થયો. કાનથી જે સાંભળે છે તે કાનનો વિષય થયો. એટલે 5 ઇન્દ્રિયના વિષયો જે છે એને એ જાણે છે. એક સૌક્ષમિક જ્ઞાનની એની પર્યાય એવી હોય છે. એવી ભાવ ઇન્દ્રિય પણ એને છે. એટલે એમાં ક્યારેક એને જોડાઈ જવું જે થતું હોય, ભલે ને પછી એ જોડાઈ જવું સ્વભાવરૂપ થતું હોય તો પણ એ વિષય છે. એટલે એ રીતે આખી વાત સમજવાની છે ઇન્દ્રિયના વિષયની વાતને. પછી કે ચોથા ગુણસ્થાને અવિરત સમ્યક દૃષ્ટિને ઇન્દ્રિયના વિષયો છૂટ્યા નથી. તીર્થંકર ભગવાન સંસારમાં હોય છે તેમને રાજ વૈભવ હોય છે. એ તો ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ છે. અને ચક્રવર્તી હોય તો 96,000 રાણી પણ હોય છે. 16માં 17માં અને 18માં જે તીર્થંકર થયા એમને એ ચક્રવર્તી હતા. છતાં ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ છે એટલે પોતે સમજે છે કે આ રાગ મારી નિર્બળતાના કારણે છે પણ કર્મના કારણે નથી. આ મારી નિર્બળતાના કારણે છે પણ કર્મના કારણે નથી. જો એમાં કર્મનું કારણ નથી લીધું કે પૂર્વે જે એવા
પુણ્ય કર્મ હતા એટલે આ બધું છે, એટલે મને એવો રાગ પણ છે. ના, રાગનું કારણ એ પૂર્વનું નથી. સંયોગ આવ્યો એ પૂર્વના કર્મના ઉદયને કારણે. પણ એ સંયોગમાં જે રાગ જે છે એ રાગ એ નિર્બળતાના કારણે છે, અને એ રાગને પણ એ શીઘ્ર છોડે છે. ઋષભદેવ ભગવાનનો વિચાર કરીએ તો 84 લાખ પૂર્વનું આયુષ્ય, એમાંથી 83 લાખ પૂર્વ સુધી તો પ્રભુ સંસારમાં રહ્યા, સંસાર પર્યાયમાં રહ્યા, ગ્રસ્ત અવસ્થામાં રહ્યા, અને પછી દીક્ષા લીધી. દીક્ષા પોતે જાતે ગ્રહણ કરે છે. તો 83 લાખ પૂર્વ સુધી, એટલે એ વખતે પણ એમને તો સમ્યક દર્શન તો ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ જ પોતે હતા, છતાં પણ એમ કહેવાનું થયું. તો ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ એમને શું ઈચ્છાપૂર્વક રુચિપૂર્વક એવા બધા રાગ થતા હશે? ના, એમ નથી. પૂર્વકર્મના ઉદયને કારણે રાગ થતા હશે? એમ પણ નથી. પૂર્વકર્મના ઉદયને કારણે સંયોગો હતા કે એમને એટલો કાળ સુધી એ ગ્રસ્ત દશામાં રહેવું પડે, એ સંયોગો હતા. અને એમાં જે કંઈ જે રાગ થયા એ પોતાની નિર્બળતા. આ વાતને આ રીતે લેવાની છે. દરેક તીર્થંકર ભગવાનના વખતમાં એમ જ બન્યું છે. જ્યાં સુધી એમને સ્વયં પોતે જાતે દીક્ષા લીધી નથી ત્યાં સુધીનો જે જન્મથી માંડીને જે કાળ છે એમાં એમ હોય છે. આગળ અહીંયા કહે છે કે વળી સમ્યક દ્રષ્ટિ જીવ ત્રસ સ્થાવર જીવોનો ઘાત જેમાં થાય એવા સર્વ આરંભમાં વર્તી રહ્યો છે. એમ કહ્યું ને અહીંયા મૂળ ગાથાની અંદર, એ ઈચ્છાપૂર્વક વર્તી રહ્યો છે એમ નથી, ઘાત કરવો છે એમ પણ નથી, ઘાતથી તો બચવું છે. વળી સમ્યક દ્રષ્ટિ જીવ ત્રસ સ્થાવર જીવોનો ઘાત જેમાં થાય એવા સર્વ આરંભમાં વર્તી રહ્યો છે. આરંભમાં વર્તી રહ્યો છે કે જે આરંભની અંદર સ્થાવર 5 સ્થાવરનો ઘાત થાય, પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ એવા સ્થાવરનો ઘાત થાય તો કેવી રીતે રોકાય? અને ક્યારેક એ અજાણપણે પણ એને એવા ત્રસની પણ હિંસા થાય છે. એ પ્રયત્નમાં જ હોય છે કે ત્રસ હિંસાથી બચવું. ત્રસ હિંસા જાણીને નથી કરતો, અને ત્રસ હિંસા થાય ત્યારે એને ખેદ થાય છે. સમ્યક દ્રષ્ટિને ત્રસ હિંસા થાય ત્યારે ખેદ થાય છે. પણ સ્થાવર જીવોનો ઘાત થાય છે એનાથી એ બચી શકતો નથી. પણ એમાં કઈ ઈચ્છા છે એમ નથી. એટલે કહે છે કે વળી સમ્યક દ્રષ્ટિ જીવ ત્રસ સ્થાવર જીવોનો ઘાત જેમાં થાય એવા સર્વ આરંભમાં વર્તી રહ્યો છે. જો અહીં જ્ઞાનીને 5 ઇન્દ્રિયોના વિષયો અને સર્વ પ્રકારના આરંભ હોય છે એમ કહે છે. એનો અર્થ એવો નથી કે દારૂ, માંસ આદિ પણ હોય, એવો અર્થ નથી થતો. અહીંયા ઊંધા અર્થ કરવાની કોઈ વાત નથી. આ તો સૂક્ષ્મ વાત અમુક જે થાય છે તે જે હિંસાનો બીજાને તો ખ્યાલ પણ નથી આવતો કે આ હિંસાથી આપણે આ બોલીએ છીએ તો એમાં વાયુકાય જીવોનો ઘાત થાય છે. વિચાર કરીએ છીએ આપણે? નથી કરતા. કેટલો વિચાર કરીએ છીએ? અગ્નિ સળગાવીએ છીએ રોજ સવાર પડે, અને જે અગ્નિ સળગાવી અને આપણે રસોઈ વગેરે કરીએ છીએ તેમાં અગ્નિકાય જીવોનો પણ અને ત્યાં રહેલા કેટલાક વાયુકાય જીવોનો પણ ઘાત થાય છે. આપણે ચાલીએ છીએ તો પૃથ્વીકાય, આ રીતે એ બધા સ્થાવર જીવોની હિંસા તો સતત થાય છે. આપણે એનો વિચાર નથી કરતા, એ હોય છે, થાય છે, અને એનાથી બચવું અઘરું છે. પણ અંતરમાં જે ભાવ જે પડ્યો છે એને પોષવાનો છે. હું ભગવાન આત્મા શ્રી સમાન શુદ્ધ પૂર્ણ પવિત્ર એ જ મારું સ્વરૂપ છે. આ પર્યાય મનુષ્યની પર્યાય એ કઈ મારું સ્વરૂપ નથી. એ ભાવ સતત ટકી રહે છે, અને પોતાનું એવું જ જે અનુભૂતિમાં જે આવ્યું છે એવું જ પૂર્ણપણે પ્રગટ થવું, એ એને હવે બેસી ગયું છે કે એમ જ થવાનું છે. ત્યારે તો ક્ષણ માટે થયું છે, પણ એ પછી કાયમ માટે એ જ દશા આવવાની છે. જે અનુભૂતિમાં આવી એ દશા પછી સ્થિર થઈ જવાની છે. એવી દશામાં મારે તો સ્થિર થવાનું છે. એટલે એની જ ભાવના રહે છે, એની જ ભાવના છે. પણ એ ભાવના વખતે હજી જે રીતે એને કર્મની પ્રકૃતિના ઉદયો, સંયોગો જે કંઈ એની સમીપમાં જે છે એમાં એ રહ્યો છે. એટલે આવા એ ત્રસ સ્થાવરના ઘાત થાય છે. એ કરતો નથી, થાય છે. એટલે જ એમ કહ્યું ને કે એવા આરંભમાં એ વર્તી રહ્યો છે. કોઈ આરંભમાં વર્તી રહ્યો છે એનો અર્થ બીજી રીતે કરે કે કંઈક મોટા આયોજનો કરે, આ તો એવી કોઈ વાત નથી. અહીંયા
શ્રદ્ધામાં તો કોઈ આયોજનો કરવાનો અને વિકલ્પ ઉઠતો નથી સમ્યક દ્રષ્ટિએ. એ થાય છે પણ એમાં રહ્યો છે ને. એટલે સામાન્ય જીવનની અંદર જે થાય છે એ આરંભની વાત લીધી છે. મુનિ દશા કરતા જે ગ્રસ્ત દશા છે એની અંદર જે ફેર છે એની વાત લીધી છે. રસોઈ પાણી આ તે અને બીજા બધા કમાવું રળવું આ બધું જે ગ્રસ્ત દશામાં હોય, ચોથા ગુણસ્થાનની દશામાં હોય એની વાત લીધી છે. અહીંયા કહે છે કે એનો અર્થ એવો નથી કે દારૂ માંસ આદિ પણ હોય. અપ્રત્યાખ્યાના વર્ણ આદિ કષાયોના તીવ્ર ઉદયોથી વિરક્ત થયો નથી. હજી તો અનંતાનુબંધી જે છે કષાય એનો અભાવ થયો છે, પણ હજી અપ્રત્યાખ્યાના વર્ણ આદિ બીજી ચોપડી એની કર્મની પ્રકૃતિઓ એના ઉદયો હજી છે. અપ્રત્યાખ્યાના વર્ણ આદિ કષાયોના તીવ્ર ઉદયોથી વિરક્ત થયો નથી. છતાં તે એમ જાણે છે કે આ મોહ કર્મના ઉદયનો વિલાસ છે, ચારિત્ર મોહની કર્મના ઉદયનો વિલાસ છે. એટલે કે મારી નિર્બળતાથી રાગ થાય છે, તેમાં નિમિત્ત મોહ કર્મ છે, નિમિત્ત તરીકે મોહ કર્મ છે અને તેનું જ્ઞાન કરે છે. પણ છતાંય પોતાનો એમાં દોષ છે એમ એ માને છે, પોતાનો એમાં પ્રમાદ છે એમ માને છે. પણ સાથે ને સાથે શ્રદ્ધા એમ જ છે કે કઈ મારી વસ્તુ નથી, પણ મારા સ્વભાવમાં તે નથી એમ તો એ સતત માને છે. એવી જ એની શ્રદ્ધા છે. તે કષાયના પરિણામો ઉપાધિ છે, એવા પરિણામો ઉપાધિ છે, રોગવત છે, તજવા યોગ્ય છે. એ મારા સ્વભાવમાં નથી. વર્તમાન કષાયોની પીડા સહન થતી નથી, તેથી અસમર્થ બની આ વિષયોનું સેવન તથા ઘણા આરંભમાં પ્રવર્તવું થાય છે. અને તે માને છે તે માને છે. સમ્યક દ્રષ્ટિને વિષય ભોગ લડાઈ આદિના પરિણામ હોય છે, પણ તેને તે પોતાનું સ્વરૂપ માનતો નથી. આ મોટી વાત છે. પોતાનું સ્વરૂપ માનતો નથી, એના પોષણ નથી, એની રુચિ નથી, એના આપણે જે કહીએ જસ્ટિફિકેશનો નથી. એને માટે એ પોતાની નબળાઈ છે એમ માને છે. અને એટલું જ નહીં, પણ એ કર્મને કારણે છે એમ પણ નથી, અને પરના કારણે એ પરિણામ થાય છે એમ પણ એ માનતા નથી. સમ્યક દ્રષ્ટિની તો આખી વાત જુદી છે. ગોમટસારની ગાથાનો અર્થ આપણે કર્યો છે. હવે આગળ 315મી ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવે જે વિસ્તાર કર્યો છે તે લઈએ. ગુરુદેવ કહે છે કે આ ધર્મ અનુપ્રેક્ષા ચાલે છે. ધર્મ એટલે વસ્તુનો સ્વભાવ, ધર્મ એટલે આત્મ વસ્તુ, પોતે ભગવાન આત્મા એ વસ્તુ છે ને, એનો સ્વભાવ જે છે એ સ્વભાવ એ જ ધર્મ છે. એ સ્વભાવ ભાવે થવું એ એકમાત્ર એનું કર્તવ્ય છે. મારું કર્તવ્ય, મારો ધર્મ મારા સ્વભાવ ભાવે થવાનો છે, એ સિવાય બીજું કાંઈ નથી. ધર્મ એટલે વસ્તુનો સ્વભાવ. આ ભાવના કરતા સમ્યક દ્રષ્ટિ જીવને શુદ્ધિ વધે છે. આ ભાવના કરતા કરતા આગળ વધતો જાય છે, તેમ તેમ એને શુદ્ધિ વધે છે. મારો સ્વભાવ, મારું સ્વરૂપ, હું ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપ, બીજું બધું જે કંઈ છે એમાં હું રોકાઈ રહું છું, સમય વ્યતીત કરું છું, એ બધું ઠીક નથી થઈ રહ્યું, એ બરાબર નથી, એ મારું કાર્ય નથી. મને ભગવાન આત્માને આ શોભતું નથી. અને એમ જ એ ભાવના ભાવે છે. આ ભાવના કરતા સમ્યક દ્રષ્ટિ જીવને શુદ્ધિ વધે છે. વિકલ્પ તે ભાવના નથી. જો ગુરુદેવે સ્પષ્ટતા કરી છે, માત્ર વિકલ્પ કરવા એમ નહીં, શાસ્ત્ર વાંચીને વિકલ્પ કરવા બોલવું, ચર્ચા કરવી, એ કઈ ભાવના નથી. અંદરમાં ચિંતન થઈ અને પોતાની ઉપર જે વાતને ઉતારે છે, એવા સ્વીકાર સહિત જે ઉતારે છે, એ ભાવના છે. આગળ કહે છે, સમ્યક દ્રષ્ટિ જીવ ઉત્તમ ગુણ, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર અને તપ આદિને ગ્રહણ કરવામાં અનુરાગી હોય છે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર, તપ આદિને ગ્રહણ કરવામાં અનુરાગી હોય છે. સમ્યક દર્શન તો પ્રગટ કર્યું છે, એ તો થયું છે,
પણ એને ગ્રહણ કરવામાં એટલે એ જ ભાવમાં રહેવામાં, એવા ભાવમાં જ રહેવામાં અનુરાગી હોય છે. સમ્યક્ત્વનો ભાવ સતત રહેવો, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર નો ભાવ સતત રહેવો એટલે આનંદની દશામાં રહેવું. તપનો ભાવ સતત રહેવો, એનું નામ ગ્રહણ છે. કેમ કે સમ્યક દર્શન તો થયું છે, સમ્યક દ્રષ્ટિ જીવ એમ તો વાત કરે છે. સમ્યક દ્રષ્ટિ જીવ ઉત્તમ ગુણ, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર તપાદીને ગ્રહણ કરવામાં અનુરાગી હોય છે. તથા ચારિત્રવંત ઉત્તમ ભાવલિંગી સંતો પ્રત્યે વિનય આદર ભાવ સહિત હોય છે. એટલે એને ચારિત્રવંત જે છે તેના પ્રત્યે તો વિનય ને આદર છે. એનો અર્થ એ થયો કે પોતાને એવું ચારિત્ર પ્રગટ કરવું છે, એની જેને ભાવના હોય તો જ એમના પ્રત્યે વિનય થાય ને, તો જ થાય ને, નહીતર ક્યાંથી આનંદ એમના પ્રત્યે એવો વિનય ને આદર થાય. સાચો વિનય આદર ભાવલિંગી સંતો પ્રત્યે કોને હોય? મિથ્યા દ્રષ્ટિને નથી હોતો, સમ્યક દ્રષ્ટિને જ હોય છે. કેમ કે એ એમના સ્વરૂપને જાણે છે, એમના તપને જાણે છે. કોને તપ કહેવાય? મુનિના તપને કોણ જાણે? સાચો સમ્યક દ્રષ્ટિ છે એ જાણે. મિથ્યા દ્રષ્ટિ તો બહારમાં એમને જે કંઈ થઈ રહ્યું છે ઉપવાસ આદિ એને જે જાણે છે, પણ મુનિરાજને જે અંતરંગ જે તપ થઈ રહ્યું છે એમને તો કોણ જાણે? સાચો સમ્યક દ્રષ્ટિ હોય એ જ જાણે છે. એટલે એમનો અંતરંગ પુરુષાર્થ આખો અંદરમાં જે ચારિત્રનો પુરુષાર્થ, તપનો પુરુષાર્થ, જ્ઞાનનો પુરુષાર્થ એ જે ચાલી રહ્યો છે એને સમ્યક દ્રષ્ટિ સમજે છે, જાણે છે. એટલે કે છે કેવા ભાવલિંગી સંતો પ્રત્યે એને વિનય આદર ભાવ હોય છે. એવા ભાવ સહિત જ હોય. સમ્યક દ્રષ્ટિને એમાં કોઈ બીજી વાત હોય જ નહીં. એને ક્યારેય એવા સાચા ભાવલિંગી સંતોનો અનાદર હોતો નથી, એ અનાદર કરતો નથી. કેમ કે તેને વિતરાગ ભાવની રુચિ છે, વિતરાગ ભાવની રુચિ છે. તેથી વિતરાગતા ધારક જીવો પ્રત્યે તેને આદર આવે જ છે. પોતાના સ્વભાવનો આદર બહુમાન આવેલ છે. પોતાના સ્વભાવ, પોતાનું જ્ઞાન સ્વભાવ, આનંદ સ્વભાવ, સુખ શાંતિ, નિર્મળતા, સ્વચ્છતા, ભવ્યતા, પ્રભુતાનો સ્વભાવ, અનંત ગુણ ના ભવન રૂપ એક પોતાનો ભાવ જે સ્વભાવ, એની અનુભૂતિ થયા પછી એવા સ્વભાવનો આદર અને એનું બહુમાન તો આવ્યું છે. અને એવું છે ત્યાં પછી વિકલ્પો હતા. એને પછી જયારે વિકલ્પો હતા એટલે એવો વિકલ્પ આવે 12માં છે ત્યારે એને ગુણી ધર્મી મુનિ પ્રત્યે આદર ભાવ આવે છે. તે પોતાના કારણે છે, એમ નથી કે સંતને જોયા એટલે આવ્યો, એમ નથી. એવો ભાવ પણ એને પોતાના કારણે આવે છે. જો ગુરુદેવે એટલી બધી સ્પષ્ટતા લીધી છે, અહીંયા નિમિત્ત છે. એવા મુનિના દર્શન થયા એ તો નિમિત્ત છે, ને પોતાને જે ભાવ થયો એ પોતાના કારણે છે. સંતને જોતા તેવો ધર્મ અનુરાગ આવ્યો છે એમ નિશ્ચયથી નથી. વ્યવહારથી કહેવાય કે સંતને જોતા એવો ધર્મ અનુરાગ આવ્યો છે. એટલે ગુરુદેવ કહે છે કે સંતને જોતા તેવો ધર્મ અનુરાગ આવ્યો છે એમ નથી. તથા પોતા સમાન સાધર્મી સમ્યક દ્રષ્ટિ જીવો પ્રત્યે વાત્સલ્ય આવે છે. એ પણ એના કારણે, પોતાના કારણે પોતાને એવો ભાવ આવ્યો છે. સામે જુએ છે માટે આવ્યો છે એમ પણ એ નિમિત્ત કારણ છે. સામે છે એ નિમિત્ત કારણ છે. તો આવા ગુણો જેને હોય છે તે ઉત્તમ સમ્યક દ્રષ્ટિ જીવ છે. 3 ગુણની વાત લીધી. વિતરાગ ભાવનો આદર હોય, વિતરાગ ભાવના ધારક સંતો પ્રત્યે બહુમાન હોય, તથા સમ્યક દ્રષ્ટિ સાધર્મી જીવો પ્રત્યે પોતાને વાત્સલ્ય હોય. આવા 3 ગુણો સમ્યક દ્રષ્ટિને હોય છે. તો એ રીતે આ ગાથાનો વિસ્તાર ગુરુદેવે અહીંયા પૂરો કર્યો છે. અને એમાં છેલ્લી વાત છે જે 316મી ગાથામાં આવશે. અત્યારે ફક્ત આપણે વાંચનમાં લઈએ છીએ કે આ જીવ દેહ સાથે મળી રહ્યો છે, એક ક્ષેત્ર વગા સંબંધ છે, તો પણ પોતાના જ્ઞાન ગુણથી પોતાને જળ દેહથી જુદો માને છે. તો એની વાત પછી આગળ આવે છે 316. તો આવતા સ્વાધ્યાયમાં એ બધું લઈશું આપણે. તો આજનો સ્વાધ્યાય 315મી ગાથા સુધી રાખીએ છીએ.